સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો બળે, એના છોકરાને વખાણ કરે. આપણે ઘરે આવે ને એના છોકરાને વખાણ. અમારે ચિંટુ તો ચિંટુ જ છે, એને એટલી ઇંગ્લિશમાં આવડું છે, એટલી ઇંગ્લિશમાં આવડું છે, ન પૂછો વાત. એને ગમે તેવો મોબાઈલ આપો ને નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરી બોલો. મેં કીધું હોય છે હવે તમારો છોકરો એ છોકરો, અમારે અમારા છોકરા સામું એમ લાગે કે ભાદરવા મહિના શીવડા ડોડાય છે આવડા, આ એમને મોટા છે આવડા, વેલા વગરના મોટા છે. હવે શું વાતો કરો આપણે કે કેટલું ઇંગ્લિશ ગમે તે હોય મોબાઈલ આપો નેટ ચાલુ કરો ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું તો 20 વર્ષનો થવા દે બેન. કેમ? મેં આખા ઘરને ડિલેટ નો મારે તેથી સંભાળીએ. આ તો જેવું ડાઉનલોડ કરતા શીખવાડો એવું થાય. આ ઉજળિયા પરિવારના પિતૃએ કંઈક 5 આંગળા ભેગા કરીને કંઈક આપ્યું હશે તો આ બધા પંડાળ થાય, એમને ન થયા. 500 માણાની જાન આવી તો 150 માણા વધે. આ અત્યારે ન ખબર પડે. 150 માણા વધી ગયો હોય ને એમાં વડીલોની આમ પંગત બેઠી હોય, પેલા જાન આવતી ને વડીલોની પંગત બે, બધા વડીલો ઓલ ઇન વન ધોલે મિલિટરી. એમાં કરશન દાદા કદાચ આવી રીતે આમ કરીને આમ ઉભા એ સલાવો, બસ આટલું જ કહેવાય. 3 દીથી અગાઉ સોવણી પહેરી લીધી હોય. સલાવો કેવા હાટું 3 દી અગાઉ સોવણી પહેરી હોય. મારે ત્યાં જવું પડે, તમને શું ખબર હોય, ગામના રોવડા હું સંભાળું. એમાં આમ વડીલોની લાઈન બેઠી હોય ને એમાં કદાચ કોઈક જુવાનીઓ હોય ને અમારા પિયુષ જેવો હોય ને આમ લાડવા મૂક્યા હોય તો થાળ 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 લાડવા મૂક્યા હોય તો અહીં વડીલો વાતો કરે, દીકરો બહુ સારો છે, સુંદર લાગે, સુશીલ છે, કામઠો છે. હા તો કે ફલાણા ભાઈની દીકરીનો હાથમાં આપ્યો હોય તો કેમ રે? હા તમારી નજર તો નજર છે. હા ત્યાં દીકરી દેવાય. હજી એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવે છે આવડે. એટલે બાયોડેટા સિસ્ટમ નહોતી જોવો, વાહે મોહનથાળ વાળો હોય કે આ દીકરો તો કે એ તો સુરેજ છે. શું કરે છે? હીરા કહે છે. એમ તો કે દીકરીને હાથ આપ્યો હોય તો ત્યાં વળી બીજા દાદા બોલે દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. હે આ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય કા? એ હાથ ભાઈઓ છે, આ વસ્તેરો છે, ત્યાં ન દેવાય. ત્યાંથી વળી ત્રીજા બોલે કોઈક માતાજીના ભૂ આવે છે, અમારા સુને મઠે સુની તલવાર પડી લઈ દેજો તમ તારે બાકાજી કી ઉકાભાઈ બોલાવી દેજો, પોહા એટલા રાખજો પણ મારે ભરો દીકરી ન્યા જ દેજો. બોલો ત્યાં એમાંય બાકાજી કી બોલાવી નાખે. એમાં પછી ફેર વાળા ને ડાળ વાળા ને પાણી વાળા ને એ થોડાક વાહે રહી ગયા. ત્યાં વડીલોએ સળું કરી લીધી હતી. એનો વર્તાવ હજી થોડોક ક્યાંક દેખાય છે પણ એ થઈ જાય બધાનું. હવનું સારું થાય મારો રામ ભલું કર. ત્યાં બુફે આવી ગયા એટલે જો કોણ ખાઈને કોણ વી ગયું કઈ હેડ જ નથી ઉઠતી. ઓલું પંગતમાં બેઠા હોય તો ખબર તો પડતી કે ફલાણો ભાઈ જમવા બેઠો એમ. અત્યારે કોણ ખાઈને વી ગયું નીકળી જ નથી આવતું. લ્યો અને થયું છે એવું, જો ભેહું બેઠી ખાય, માણા ઊભો ખાય. આ સગવડતાને નામે હો. ભેહું બેઠી ખાય, માણા ઊભો ખાય. શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માજી હોય. શેઠાણીને હલવાની સલવાની ખાવાની પીવાની બધી ના પાડી લે કર ભેગું. દેરાણી જેઠિયાણે બાજી જ ભેગું કર્યું, લે ડોક્ટર ના પાડી દીધું, શું કરી લે હવે? શેઠાણી બીમાર ને કામવાળી તાજી માજી એટલા માટે કે આખા ઘરનો ઢોળો એ કરતી હોય. શેઠાણીના ભાગનું સોરે 2 ચમચી ઘી ખાઈ જાય એટલે તાજી માજી. થયું છે એવું, સુખના ખટારા ઠલવી દીધા, એમાં આપણે ભરમાઈ ગયા બધા. 3જે માળે રે ત્યાંથી દોરી નીચે નાખે, માવડિયું દોરી નીચે નાખે, દોરીને હેઠે પછી એક થેલી ટાંગી હોય, બકાલા વાળો બકાલો નાખી દે, પછી દોરીને સિંહી લે, શીશી લે, પછી એની પાઉંભાજી બનાવે. સાંજે આખું ઘર પાઉંભાજી ખાય, સોફે બેહીને પછી અનુપમા જોવે. જીવનમાં જાણવા જેવું અનુપમા જ આવે ને. અનુપમા જોવો જ ખરા. અનુપમા તો અનુપમા. 5 વર્ષ પહેલા મેં કોકની ઘેરે ગયો હતો ને, પરાણે મારે અનુપમા જોવી પડી. હું કામ? સા નહોતી આવી. જ્યાં સુધી સા ન આવે ત્યાં સુધી મારે કરવાનું હું. એ અનુપમા કંઈક એવો સીન હતો કે અનુપમાના છોકરાઓ વરાવા પવણાવે જેવા થયા. ત્યાં એ અનુપમાને ઘરવાળો બીજું લાવ્યો. યો અમે શીખવાનું શું હાળું હેળ નથી ત્યાં આપણને. એ અનુપમા જોઈને પછી એકાબીજા હામાં ઓટકાર કરે, હાલો ને હાલવા દે, એસિડિટી થઈ ગઈ તો તેને દાદર ઉતરાવો તો એસોડીટો ન થાત. આ બેઠા ખાઈને વાંધો જ ના પડે. ખાવા જાય એનો વાંધો, હાલવા જાય એનો વાંધો નહીં. હાલવા જાય એટલે સમજીજો, ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ને આ બાજુ નીકળાશી કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. તમે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? હાલો ને ગોલો ખાતા જાય. ગોલો ખાવામાં આપણને કે આપણા બાપે કરકસરમાં મોટા કીડા ને, એટલે ₹5 રૂપિયાની આપણને વેલ્યુ છે. આ પેઢીને નથી, નવી પેઢીને નથી. શું કામ? સીધો પરબરો જન્મ. અમારા જન્મથી સરકારી દવાખાનામાં થયો. આંખું ખુલી સીધું સેન્ડ. તમને કોઈ 3 પાંખડા વાળો પંખો હોય ને, એમાં 1 પાંખડો મવડાઈ ગયો.
એમાં પાંખડું મોવડે ગયો ન્યા શીકલાય માળો કર્યો. માર્ક કરજો. ખૂણે ખૂણે જોવો કરોળિયાને જાળા જાળા જાળા. આખું ખુલ્લી વિચારે હોય કંઈ છે નહીં. બધું આપણે જ ઊભું કરવાનું રહે. આપણને અગવડતા મોટા કરે એટલે સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢી તો કે ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મ લે. આખું ખોલે સીધું સેન્ટર એસી 42 ઇંચનું ટીવી. 4 નર્સો તો માથે ઊભી હોય તઈ હમું હમું કરે રાખે ને ઓલું ટગર ટગર જોયે રાખે. હિસકાવા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી. મારો રામ ભલું કરે. ઇલેક્ટ્રોનિક ઘોડિયા ટેકનોલોજી ઓ ઇલેક્ટ્રોનિક ઘોડિયા મળવાળું ઘોડિયા સાપ દબ્બો એટલે ઘોડીઓ આમ થયા જ રાખે. આમાં એમાં પાછી ઓલું પેન રહીને ઠૂઠું ભરાઈ ગયો એટલે હાલડા ગાય ઓલું લુલું લાઈ લ્યો તારો બાપ તાઈ લ્યો. મારો રામ ભલું કરે. આ હામાં થાય બીજું શું થાય? સગવડતામાં જીનમાં. અને અત્યારે ગોલા ખાવા જાય તો 400 રૂપિયાનો ગોલો. 400 રૂપિયાનો ગોલો. બહુ લાયક હારા મળસ થઈ. મોટા બા અમે ગયા તા. અરે વાત જવા દો ખાતા ન ધરાવતા. 400 રૂપિયાનો ગોલો. 400 રૂપિયાનો ગોલો તમે એટલી ખબર પડે ને. 400 રૂપિયામાં સિંગલનો સોફો તમે અહીંથી લ્યો ને તો તમને 400 રૂપિયામાં કચ્છ મૂકી દે. આનું સમજે કાંઈ નહીં. ઓ કચ્છમાં મૂકી દે 400 રૂપિયા. માનો એનું 400 રૂપિયા. આપણે કોઈ ધંધા ભાંગવાની વાત નથી કરતો. આજે ખાલી કહું છું એમ 400 રૂપિયાનો ગોલો આવે એટલી જ ખબર પડે ને. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે. લ્યો ખૂણે ખૂણે આખું ઘર સોટી જાઓ. હે બાપુજી મોઢા પીડ્યો તો બરફ ન ઓગળે કોથળો ઢાંકી દો. બાપુજીને શું કર્યું તેમ કહો આ ખૂણેથી લેતા હો. તમે જોવો તો ખરા. અમે હતા ફ્રીજના ઉપલા ખાનામાં તપેલી મૂકી દે ઊંધી કરીને ગામમાં ગવરી આવતા. હો હાલ કે 3 રૂપિયા દેવાનો લાલ કલરનો. સુઈ સુઈ ધોળું કરી દે. પછી કે નાખો નામાં કલર નાખો. ધોળો થઈ ગયો તો આઠાનામાં કલર નાખી. જ્યાં જ્યાં લારી દે ત્યાં હારે જતા. શું કામ? ગોલો ધોળો થવો જોઈએ નહીં. હોપારી જેવડો થઈ જાય ને પછી હાથ લૂંટાય. શું કામ? મજા આવી ગઈ. અને અત્યારે માં ખાસ કરીને હાથ જોડીને પ્રાર્થના કરું માવડિયુંને કે અત્યારનું છોકરું આંગળી સીંધે 500 રૂપિયાની વસ્તુ લઈ દ્યો છો ને તો એને ખાલી કયો કે 500 રૂપિયા એમનેમ નથી આવતા. તારો બાપ 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને વિયો જાય છે. ટાઢું બપોરનું ખાય છે. સાંજે ઠાયકો પાયકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિંધીને કેટલાયને રમાડીને અહીં ઘેરે આવે તો એ 500 આવે. એને સમજાવો જરી ગઈ એમને 500 નથી આવતા. એ મારો રામ ભલું કરે. એટલે જ આપણે કેવું પડે ને કે આપણે હાંચવી કેવું રાખ્યું આપણા બાપ દાદાએ. હું તો કાયમિકને માટે કહું કે અત્યારની નવરાત્રિઓને જે નવરાત્રિઓના આયોજકો હોય ને ખૂબ રૂપિયા રોળો ખૂબ ટિકિટો વેચો ના નથી. પણ 2 હાથ જોડીને થોડીક પ્રાર્થના કરવી. તમે સનાતન સંસ્કૃતિનો જો હાથો બનાવ્યો હોય ને રૂપિયા રળવા માટે તો કાયમિકને માટે તમે જે અમુક બોર્ડ મૂકો છો ને કે ફલાણા વ્યક્તિઓએ અંદર આવવું નહીં સારી વાત છે. કે ફલાણા વ્યક્તિઓએ નશો કરીને અંદર આવવું નહીં સારી વાત છે. તો એક બોર્ડ એ મૂકો ને કોઈ પણ બેન દીકરીને ચુંદડી વગર નવરાત્રીમાં રાસ લેવો નહીં. ઘણી તકલીફો ઓછી થઈ જાય. મને માફ કરજો. અમે જ્યારે કાંઈ પણ કોકને ધૂંબો મારીને ઘરે આવીને તો અંદર બીક લાગે. ડેલીમાં પગ મૂકતા બીક લાગે કે મારો બાપ મને શું કહે. સંજીભાઈ મારો બાપ મને શું કહે. મારી મા મને શું કહે. મારો કાકો મને શું કહે. એ બીક હતી. અને અત્યારે દીકરી કે દીકરો રાતના 3 વાગે આવે 4 વાગે આવે ગમે ત્યારે આવે. મા બાપ મુંજે કે આને શું કેવું. સહન શક્તિનો અભાવ આવી ગયો. બીક લાગે છે ને. મલાઈ છૂટી પડી જાય તો બિસ્કુટ રખડી પડી છે. 2 ફૂટના ફોટામાં અગરબત્તી કરીને બધી માતાજીને તેડાવે મહાનગરમાં. ખોડિયારમાં ગરબે રમવા આવજો. મગર લેતા આવજો, સિંહ લેતા આવજો ને વાઘ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરો. પણ તમારી હારે દીપડો આવ્યો એને કોણ હાજવશે? હાસુ જાણ તો આ દીપડાનું રાખવાનું છે. હાલતા પાર્કિંગમાં વિયો થાય. મારો રામ ભલું કરે. એ 2 અગરબત્તી કરીને પછી માતાજીને ગરબા ચડાવે. બધી માતાજીઓ બિશેરીઓ આમંત્રણની ભૂખ્યું ને આવે હોત. માતાજીઓ આવે અને અગરબત્તી કરીને મહાનગરના ગરબા ચડાવે. जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए तुझे तुझे देख कर है जगना. પાછા રાસે એવા રાશિ કેવા બાપજી આ ગીતમાં ભળે એવા રાસ. આમ 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 કરે તો મને તેમ લાગે આટલું જો દિવાલું ઘી હોત ને આખું વરસ સકસકાટા કરે. આખું
આખું વરસ સકસકાટા કરે તો ખાલી એટલું આમ કર્યું હોત ને. ગરબો તો બાને પૂછો કે ગરબા કેવા હતા ઈ. બધી માતાજીઓ કે અહીંયા નો રેવાય, હાલો ગામડે જાય. કેમ તો કે હજી ઉકા દાદા ને રામજી દાદા હશે, કોક ગંગામાં કોક જમનામાં હજી હશે. આની જેમ સપન ભોગ આપણને ધરે કે ન ધરે આપણે એની અરે કાંઈ નહીં, પણ કોક મારી માં ઈ કે આ પાલોમાં ખાલી એક મુઠ્ઠી તલ અને એક મુઠ્ઠી મોરસ લઈને એને ગાંઠ મારી અને ગરબીની સામે થાળી પડીઓમાં નાખી દે તોય અમને સપન ભોગના હવાદ આવશે. સાચી પ્રસાદી તો ઈ હતી. અને અહીંયા તો મહાનગરમાં 1 કલાક રાસ લઈ લે તો પ્રમુખને પૂછે, યા સજયભાઈ સમોસા છે કે વડાપાવ છે? લે હાલે લે, ખાવા જ નવરાત્રી એવી લાગે. લા નવરાત્રી ઉપાસનાની છે, સાધનાની છે, પ્રાર્થના કરવાની છે, ઓક ધાળવાની નથી. સમજો તમે 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને તમે અહીં માવડીઓ લીધા જ છે ગામડામાં, રાસ ગરબા લીધા જ હોય, તમે લીધા હોય. 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને આવે, માથે ચુંદડી ઓઢેલી ને પીન ભરાઈ દે, એની બાદ પીન ભરાઈ દેતી અહીંયા માથામાં. હું કામ કે દીકરી ગરબે રમતી ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. 20 વર્ષનો દીકરો બેઠો હોય તો નજર ન નાખી શકે. હું કામ? સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. ત્યાં સીતારામ જેવા સાઉન્ડ નતા, એલ્યુમિનિયમના ભૂંગળા હતા, 3 ગામના તરભેટે સંભળાય એવા. અરે મારા નામે આવો, બોલો 2 કેરા જે પાણી વાળતો ને 2 કેરા મૂકીને આવે. હું કામ? ઉકા દાદા ગાય, ઉકા દાદા એવા. સુનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સુનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. હવે આમાં માતાજીની આ અત્યારે ગરબા લેવાય છે. જે જોઈએ કોઈને ફાળો લખાવો હોય એ અમારા સરપંચ આગળ ફાળો બોલશે, આગળ રાઉન્ડમાં નીકળશે ફાળો લેવા. એટલે તમે અહીંયા તમારે ત્યાં નો લખાવે તો અહીં સુધી તમે આવીને ફાળો આપી શકો છો. ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. હાલો હાલો, ભગવાને એ ક્યાં ભાગ્યા? એ ટોળું ઓય વણેલા ગાંઠિયાની વાર છે. એવા વાયા ને વાદળિયું મચ્યા, હાલ પીયું થાય. એવા વાયા ને વાદળિયું મચ્યા, એવા ગોકળમાં જય સડિયા પરિવાર. એ બાપો બાપો